મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં સરેરાશ વાર્ષિક 8.56 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે। ચાલુ વર્ષ માટે કેન્દ્ર સરકારે ₹50 કરોડની ગ્રાન્ટની ફાળવણી પણ કરી છે। રાજ્યમાં 2340.62 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો બ્લુ ઇકોનોમીના વિકાસમાં સિંફાળો પણ રહ્યો છે। એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, મત્સ્ય ઉદ્યોગમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, શું કહેશો? જી, જે પ્રકારે આંકડાઓ સામે આવી રહ્યા છે, ગુજરાત જે છે તે દેશભરમાં માછલી ઉત્પાદન એટલે કે મત્સ્ય ઉત્પાદનમાં બીજા સ્થાન પર આવ્યું છે। વર્ષ 2023-24ની જો વાત કરીએ તો ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન જે છે તે 9.08 લાખ મેટ્રિક ટન હતું અને 2024-25ની જો વાત કરીએ તો તે વધીને 10.37 લાખ મેટ્રિક ટન થયું છે। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 2025-26 માટે ગુજરાત માટે કેન્દ્ર સરકારે 50 કરોડની ગ્રાન્ટ પણ રિલીઝ કરી દીધી છે। એક રીતે જોવા જઈએ તો ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો 2340.62 કિલોમીટરનો જે દરિયા કિનારો છે તે દરિયા કિનારો દેશમાં બ્લુ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે અને તે દિશામાં રાજ્ય સરકાર તરફથી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે બ્લુ ઇકોનોમી છે તેને આગળ વધારવાના અને મત્સ્યોદ્યોગને આગળ વધારવાના અને તેના ભાગરૂપે રાજ્ય સરકારના જે પ્રયાસો છે તેના પગલે છેલ્લા 4 વર્ષોમાં જો વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.56 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે અને તે જોતા સરકાર તરફથી જે આ ગ્રાન્ટ છે ₹50 કરોડની તે પણ રિલીઝ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે છેલ્લા 4 વર્ષમાં સરેરાશ વાર્ષિક 8.56 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉદ્યોગ રહ્યો છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે।